नेता अल्पेश कथीरियाना पोलीस स्टेशनના લોકઅપમાં બબાલ કરવા અને પોલીસકર્મીને અપશબ્દો બોલવા મામલે સુરત પોલીસે તેમની સામે ફરિયાદ કરી હતી। કોર્ટમાં અપીલ કરી હતી કે રાજદ્રોહ મામલે અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવામાં આવે। સુરતની કોર્ટે અલ્પેશ કથીરિયાના જામીન રદ કર્યા છે। અલ્પેશ ઠાકોરે જાહેર કર્યું ઠાકોર સેનાનું નવું માળખું। બાયડના ધારાસભ્ય ધવલસિંહને ઉપપ્રમુખ બનાવાયા, જ્યારે જગતસિંહ ઠાકોર અમદાવાદના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા। 15 જાન્યુઆરીથી 1 વર્ષ માટે નવું માળખું તૈયાર કરાયું। 18 જાન્યુઆરીથી થશે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત। વાઇબ્રન્ટ ગ્લોબલની 9મી કડીની શરૂઆત થશે। મહાત્મા મંદિરથી ત્રિદિવસીય સમિટનો પીએમ પ્રારંભ કરાવશે। વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે તૈયારીઓની સમીક્ષા કરી। રૂપાણીએ કહ્યું કે 30,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 26,000થી વધુ નાની મોટી કંપનીઓ ભાગ લઈ રહી છે। 15થી વધુ દેશ પાર્ટનર તરીકે જોડાયા છે। વાઇબ્રન્ટ ગુજરાતની 9મી એડિશનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। અમદાવાદમાં મોટેરામાં નવા બની રહેલ સ્ટેડિયમની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુલાકાત લીધી। તેમની સાથે જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને અમિત શાહના પુત્ર જયેશ શાહ પણ મુલાકાત માટે પહોંચ્યા હતા। અંદાજે 700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ મેલબોર્નથી પણ વિશાળ અને વધુ સુવિધાવાળા સ્ટેડિયમનું તેમણે નિરીક્ષણ કર્યું। નવા બની રહેલ મોટેરા સ્ટેડિયમની ક્ષમતા 1,10,000ની રહેશે। વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્નથી પણ વધુ ક્ષમતા આ હશે। મોટેરાના નવા મેદાનમાં મોડર્ન ક્લબ હાઉસ હશે, 3 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ હશે। આ સિવાય યુવા ખેલાડીઓને કોચિંગ આપવા ઇન્ડોર ક્રિકેટ એકેડમીનું નિર્માણ કરાશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા। અમિત શાહે પરિવાર સાથે મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા કરી। અમિત શાહે ગાયની પૂજા કરી। મંદિરના ટ્રસ્ટી મહારાજ દિલીપદાસજી મહારાજ સાથે પણ તેમણે મુલાકાત કરી। મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના વર્ષ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 150 કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કરી રહ્યા છે। 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ પદયાત્રામાં ભાવનગરના 150 ગામને જોડવામાં આવશે। તેમાં મહાત્મા ગાંધીની 12 મહાવ્રત પર 12 મોટા કાર્યક્રમ થશે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ બનાવેલી બોયઝ હોસ્ટેલનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયું। બોયઝ હોસ્ટેલમાં 72 રૂમની સુવિધા સાથે 144 વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા છે, તો 7 કરોડના ખર્ચે આ હોસ્ટેલ તૈયાર કરાઈ છે। નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં 10% ઈબીસી લાગુ કરવા માટે ગુજરાત સરકારની તમામ સરકારી ભરતીઓને હાલ પૂરતી રોકી દેવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યો। નીતિન પટેલે કહ્યું કે કોઈને અન્યાય ના થાય તે માટે ભરતી રોકવાનો નિર્ણય લેવાયો છે। કેન્દ્ર સરકાર કરી શકે છે ખેડૂતો માટે મોટી જાહેરાત। આગામી દિવસમાં ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી મળશે મોટી રાહત, કારણ કે એપીએમસી બજારની કિંમતમાં રહેતા ફેરફારને દૂર કરવાની સરકાર યોજના બનાવી રહી છે। આ ઉપરાંત જનધન યોજનાની જેમ કેસીસી સુવિધાઓ માટે ખેડૂતોને સરકાર પ્રોત્સાહિત કરશે। સુરતને વડાપ્રધાન ભેટ આપશે। સુરતને મળશે લિમિટેડ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો, જેનું ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે 30મી જાન્યુઆરીએ કરાશે। સુરત શારજહાં ફ્લાઇટ માટે બુકિંગની શરૂઆત થશે। રાજકોટમાં બુધવારે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી છે। વીપી વૈષ્ણવની વાઇબ્રન્ટ પેનલના 24 ઉમેદવારના નામ જાહેર કરાયા છે। વાઇબ્રન્ટ પેનલે અલગ અલગ 11 મુદ્દાનો એજન્ડા રજૂ કર્યો। વેપાર ઉદ્યોગને લગતા પ્રાથમિકથી લઈને મહત્વપૂર્ણ મુદ્દાઓના નિકાલનો તેમાં સમાવેશ કરાયો। પતંગ રસિકોએ વાસી ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી। અમદાવાદમાં તેમણે ખાડિયાની પોળમાં કુલ 50 ધાબા ભાડે રાખ્યા હતા। ઉત્તરાયણના દિવસે ધાબુ ના મળતા પતંગ રસિકોએ 15થી 20,000 અને 25,000ની કિંમતે ધાબા ભાડે લીધા હતા। વાસી ઉત્તરાયણની ઉજવણીમાં વિદેશીઓ પણ જોડાયા હતા।
સોમવારે ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યા પછી વાસી ઉત્તરાયણની ઉજવણી પણ પતંગબાજોએ ઉત્સાહથી કરી વહેલી સવારથી મોડી રાત સુધી પતંગબાજોએ ધૂમ મચાવી આકાશમાં રંગો પૂરવાના આ પર્વને ગુજરાતીઓ મન ભરીને માણતા દેખાયા ક્યાંક ઢીલ તો ક્યાંક ખેંચ અને ક્યાંકથી સંભળાઈ રહ્યા હતા કાપ્યો છે અને લપેટના અવાજ તો સાથે ડીજેના તાલે ડાન્સ મસ્તી અને ઊંધિયું જલેબીની જયાફત પણ તેમણે કરી કાલની આજે વાસી ઉત્તરાયણને પણ ધૂમ મસ્તી સાથે મનાવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ધૂમ છે ત્યારે મુંબઈમાં વસતા ગુજરાતી સમાજે પણ ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરી તેમણે ધાબા પર ચડી પતંગ ઉડાડી એટલું જ નહીં તલપાપડી ઊંધિયું અને અન્ય ખાણીપીણીની પણ લહેજત માણી વાજતે ગાજતે ભારે હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ મુંબઈમાં વસતા ગુજરાતી સમાજના લોકોએ ગુજરાત બહાર હોવા છતાં ધાર્મિક અને સામાજિક પરંપરાઓને જીવંત રાખી વડોદરામાં વાસી ઉત્તરાયણનો દિવસ ગમગીન સાબિત થયો પિતા સાથે બાઇક પર જઈ રહેલી બાળકીને ગળા પર દોરી ઘસાતા તેનું મોત થઈ ગયું વડોદરાના મીરા 4 રસ્તા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી પંચમહાલમાં શહેરા નજીક પેટ્રોલ પંપ પાસે પતંગની દોરી વાગતા યુવકનું મોત થયું ગંભીર હાલતમાં યુવકને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થઈ ગયું રાજ્યમાં ઉત્તરાયણના બીજા દિવસે 108માં ઇમરજન્સી કેસની સંખ્યામાં વધારો થયો ઊંચાઈથી પડવાના રાજ્યમાં 209 કેસ નોંધાયા તે પૈકી અમદાવાદમાં 48 સુરતમાં 20 રાજકોટમાં 11 અને વડોદરામાં 13 કેસ સામે આવ્યા રાજ્યમાં વિવિધ જગ્યાએ આગના કુલ 13 બનાવો નોંધાયા જે પૈકી રાજકોટમાં 4 અમદાવાદમાં આગની 1 ઘટના સામે આવી દોરીથી ઈજા થવાના 157 કેસ નોંધાયા સૌથી વધુ કેસ અમદાવાદમાં 70 જેટલા સામે આવ્યા વડોદરામાં 18 રાજકોટમાં 14 અને સુરતમાં 10 બનાવ બન્યા હતા બનાસકાંઠાના ડીસામાં ઉત્તરાયણમાં અબોલ પક્ષીઓ માટે જીવલેણ આ પર્વ સાબિત થયો જેમાં જિલ્લામાં 47 જેટલા પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થઈ ગયા 6 પક્ષીઓના મોત થઈ ગયા દોરીથી 2 બગલા 2 કબૂતર અને 2 પોપટના મોત થયા બનાસકાંઠાના રસાણા ગામમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ સામે મહિલાઓ તાલુકા પોલીસ સ્ટેશને ધરણા પર ઉતરી ગઈ મહિલાઓએ પોલીસ સ્ટેશને રજૂઆત કરી કે અસામાજિક તત્વો દારૂ પીને મહિલાઓની છેડતી કરી અપશબ્દો બોલતા હતા ગામમાં દારૂના અડ્ડા બંધ કરી લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવા તેમણે રજૂઆત કરી મહેસાણા નગરપાલિકાના સફાઈ કામદારો તેમની 7 માંગણીને લઈને 9મા દિવસે પણ હડતાળમાં જોડાયેલા જ રહ્યા હતા સફાઈ કામદારોની માંગણી ના સંતોષાતા હડતાળ યથાવત રહી અને મહેસાણા બંધનું તેમણે એલાન આપ્યું મહેસાણામાં સફાઈ કર્મચારીઓના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે શહેરની કેટલીક દુકાનો ચાલુ તો કેટલીક બંધ જોવા મળી વિવિધ માંગણીઓ ના સંતોષાતા નગરપાલિકાના સફાઈ કામદાર હડતાળ પર છે વડોદરામાં સાવલીમાં પાલિકાના સફાઈ કામદારોની હડતાળ છે ત્યારે ધારાસભ્યએ ઝાડુ પકડીને સફાઈ અભિયાન હાથ ધર્યું પાલિકાના અન્ય સભ્યો પણ તેમાં જોડાયા નવસારી હાઈવે ટોલ નાકા પર આદિવાસીઓને ટોલ ટેક્સ લાગુ નથી પડતો તેમ કહીને નવસારીના બોરિયા ટોલ નાકા પર કારમાં સવાર કેટલાક લોકોએ ટોલ ટેક્સ ભરવાની ના કહીને ટોલ ટેક્સના સ્ટાફ સાથે માથાકૂટ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે નવસારી હાઈવે પર ટોલ નાકા પરની બબાલની આ વિડીયોમાં લોકો સ્પષ્ટપણે કહે છે કે તમે કોઈને પણ બોલાવો અમે ટોલ ટેક્સ નહીં ભરીએ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે કે આદિવાસી એકતા મંચ મહાસંમેલનમાં જતા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે તેવો એક ઈમેલ મળ્યો છે જેના કારણે લોકો ટેક્સ આપવાની ના કહેતા દેખાયા ગુજરાત હાઈકોર્ટમાં કોલેજિયમની ભલામણ છતાં જજની નિમણૂક ના થવાના મામલામાં એડવોકેટ એસોસિએશનના વકીલ કામકાજથી અળગા રહી વિરોધ કરશે કેન્દ્ર સરકાર સામે વિરોધના ભાગરૂપે એડવોકેટ એસોસિએશનના સભ્યો 1 દિવસ માટે કામકાજથી અળગા રહેશે
છોટાઉદેપુરમાં વીજ ગ્રાહકોએ વીજ લાઇટ શિફ્ટ ન કરાતા હોબાળો મચાવ્યો છે. MGVCLના ડેપ્યુટી ઇજનેર પર બંગડીઓ ફેંકીને તેમણે વિરોધ કર્યો. વીજ લાઇન શિફ્ટ નહીં થાય તો હડતાળની તેમણે ચીમકી ઉચ્ચારી. સુપરફાસ્ટ 100માં હાલ સમય થયો છે એક બ્રેકનો. બોગસ ડિગ્રીના મામલામાં ચર્ચાસ્પદ શ્યામ રાજાણી વધુ એક ગુનામાં સંડોવાયો છે. બી ડિવિઝન પોલીસે ડોક્ટર શ્યામ રાજાણીની MBBSની બોગસ ડિગ્રી મામલે ફરિયાદ નોંધી. ડીસીપી રવિ મોહન સૈનીના જણાવ્યા મુજબ શ્યામ રાજાણીએ તેના નામે MBBSની નકલી ડિગ્રી બનાવી હતી. બોગસ તબીબ શ્યામ રાજાણીએ ખોટો રબર સ્ટેમ્પ બનાવી વગર ડિગ્રીએ ગેરકાયદેસર પ્રેક્ટિસ શરૂ કરી હતી. જે અન્વયે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. શ્યામ રાજાણી વિરુદ્ધ મયુર મોરીને માર મારવાની સાથે સરકારી દવાઓનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવા અંગે પણ ગુનો દાખલ થયેલો છે. રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં કાર ચલાવી રહ્યા હતા. તેમની કાર ખોડલધામના ટ્રસ્ટી ચિરાગ શિયાણીના વાહન સાથે અથડાઈ ગઈ. આ મામલે બોલાચાલી થતા પોલીસ કોન્સ્ટેબલ રામ વાંક દાદાગીરી પર ઉતરી આવ્યો. તેના મિત્ર અજય બોરીચાને બોલાવી ચિરાગ શિયાણી સાથે ત્યારે ગેરવર્તણૂક કરી. જે અન્વયે ભક્તિનગર પોલીસે કોન્સ્ટેબલ રામ વાંક અને તેના મિત્ર અજય બોરીચા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં વસ્ત્રાપુરમાંથી પકડાયેલ દારૂની મહેફિલમાં ડિટેન કરાયેલ યુવકો પોલીસ સ્ટેશનમાં સેલ્ફી લેતા નજરે પડ્યા. એક યુવકે પોલીસની ટોપી પહેરી સેલ્ફી લીધી. દારૂની મહેફિલ માણતા પકડાયેલા આ યુવકો પાસે જેલમાં મોબાઈલ ક્યાંથી આવ્યો તે સવાલ છે. વસ્ત્રાપુર પોલીસે દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓની ધરપકડ કરી હતી. તેમને છોડાવવા માટે અનેક મોટા માથા ગાંધીનગરથી ઓળખાણ પણ લાવીને પોલીસ પર દબાણ કરી રહ્યા હતા. જોકે હાલ તો પોલીસે 5 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ખેડાના ઢૂણા દરામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં 3 લોકોને ઈજા થઈ હતી. ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ડાકોરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા. અરવલ્લીના મોડાસામાં તસ્કરો બેફામ બન્યા. શહેરમાં તિરુપતિ ગોકુલધામ સોસાયટીમાં ત્રાટક્યા. 5 મકાનમાંથી હજારોની મત્તાની તેમણે ચોરી કરી અને ફરાર થઈ ગયા. આ તસ્કરોએ ડીવાયએસપીના ઘરને પણ ના બાકી મૂક્યું, ત્યાં પણ તેમણે ચોરી કરી. કાપડના વેપારીની 6 વર્ષની પુત્રીની છેડતીના કેસમાં ઘરના જ નોકરની ધરપકડ કરાઈ છે. પોલીસે નોકર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી આ નોકર વેપારીને ત્યાં કામ કરતો હતો. વિસનગર ઉમા પેટ્રોલ પંપ પર લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો. 3 જેટલા અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો, જેથી કર્મચારી ઘાયલ થયો હતો. જોકે સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો અને 3 જેટલા અજાણ્યા શખ્સો પેટ્રોલ પંપ પર પહોંચ્યા તોડફોડ કરતા દેખાયા. ભરૂચમાં કોલેજ રોડ પર મામા ભાણેજ વચ્ચે મારામારી થઈ. મામા ભાણેજ વચ્ચેની તકરાર મોતનું કારણ બની. મારામારીમાં 32 વર્ષીય મામાનું કરુણ મોત થયું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અરવલ્લીના બાયડમાંથી પસાર થતી વાત્રક નદીમાંથી મળી એક યુવકની લાશ. પોલીસે યુવકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. મૃતક યુવક દેહગામના 22 વર્ષનો વિક્રમ ખાંટ હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકનું મોત થયું. નાનપુરામાં રહેતા એક પરિવારના યુવકને થોડા દિવસ અગાઉ વ્યાજખોરો ઉપાડી ગયા હતા અને ઢોર માર માર્યો હતો. ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે. યુવકના મોતના પગલે પરિવારજનોમાં રોષ છે. રૂપિયાની વસૂલાતને લઈને સતત યુવકને હેરાન પરેશાન કરાતો હોવાનું પરિવારજનોએ કહ્યું. છેલ્લા 3 મહિનામાં 5 વ્યક્તિના મોત થયા છે વ્યાજખોરોના ત્રાસથી. આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના પણ છેલ્લા 1 વર્ષની જો વાત કરીએ 25 ગુના નોંધાયા છે.
છોટા ઉદેપુરમાં ભારતીય બનાવટની વિદેશી શરાબનો મોટો જથ્થો પકડી લેવામાં આવ્યો. મહારાષ્ટ્રથી નર્મદા નદી મારફતે ગુજરાતમાં દારૂ લવાતો હોવાની જાણ જિલ્લા એલસીબીને થઈ. તરત જ દારૂની હેરાફેરી કરનારાઓને પકડવા ઓપરેશન હાથ ધરાયું. નર્મદા નદીના હાફેશ્વર ગામે 4.5 લાખના દારૂ સાથે 2 લાખની બોટ જિલ્લા એલસીબીએ જપ્ત કરી છે. અરવલ્લીના મોડાસામાં એક રાતમાં 5 મકાનોના તાળા તૂટતા ઉહાપોહ મચી ગયો. ડુઘરવાડા રોડ પર આવેલ ગોકુલધામ તિરુપતિ સોસાયટીમાં એક જ રાતમાં તસ્કરોએ 5 મકાનોના તાળા તોડી ચકચાર મચાવી દીધી. તસ્કરોએ ગોધરાના ડીવાયએસપીના ઘરમાં પણ ચોરી કરી. તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત લાખોની રૂપિયાની ચોરી કરી ગયા છે. સમગ્ર મામલાની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓ સુધી પહોંચવાની કવાયત પોલીસે શરૂ કરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં માનસરોવર પાસે ચોરી થઈ. ભાગ્યોદય સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. સોના ચાંદીના દાગીના અને 3 લાખ રૂપિયાની તેમણે ચોરીને અંજામ આપ્યો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના દિયોદર રેલવે સ્ટેશન પર એક મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. મહિલાના મૃતદેહને રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. મહિલા કોણ છે, કયા કારણોસર તેણે આત્મહત્યા કરી, તેની જાણકારી દિયોદર પોલીસ મેળવી રહી છે. ભરૂચમાં બાળકના પગમાં સળીઓ વાગતા સળીઓ પગની આરપાર નીકળી ગયો હતો. બાળક પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. બાળકે સિવિલ હોસ્પિટલે પહોંચીને સારવાર કરાવી. તબીબે ઓપરેશન કરી બાળકના પગમાંથી સળીઓ બહાર કાઢ્યો. મહુવા સોમનાથ હાઈવેને જોડતા પુલ પર ગાબડું પડ્યું. ગાબડાને લઈને પુલની જર્જરિત અવસ્થાની પોલ ખુલી ગઈ. ગાબડામાંથી નદી આરપાર જોઈ શકાતી હતી. એસડીએમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. ગાબડું હોવા છતાં વાહન વ્યવહાર અહીં ચાલુ હોવાથી અકસ્માતની પણ ભીતિ છે. સુરતમાં માંગરોળના ઝાંખવામાં બેંક ઓફ બરોડાના એટીએમમાં ભીષણ આગ લાગી ગઈ, જેના કારણે ઉપર આવેલી બેંકમાં 10 જેટલા કર્મચારીઓ ફસાઈ ગયા હતા. સ્થાનિકોએ ધાબા પરથી બેંકની ગ્રીલનું તાળું તોડી તેમને રેસ્ક્યુ કર્યા. બાદમાં આગને ઓલવવામાં આવી હતી અને જાનહાનિ ટળી હતી. પાટણના હારીજ હાઈવે પર કુરેજા પાસે નર્મદાની મેઇન કેનાલમાં કાર ખાબકી. 4 કલાક સુધી કારની શોધખોળ હાથ ધરાઈ. કારને શોધવા અમદાવાદથી ડીપ ડ્રાઈવ રેસ્ક્યુની ટીમ બોલાવાઈ. જોકે કલાકોની જહેમત પછી પણ કારનો કોઈ પત્તો ના લાગ્યો. અમદાવાદના ચાંગોદરમાં અકસ્માત થયો. બાવળાથી અમદાવાદ તરફના હાઈવે પર અકસ્માત થયો. કારનું ટાયર ફાટતા કાર અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો. બીજી કાર બાવળાથી અમદાવાદ તરફ આવી રહી હતી. આ અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે, જે બંને અલગ અલગ કારમાં સવાર હતી. વડોદરાના વાઘોડિયાના પાટિયાપુરા ગામ પાસે અકસ્માત થયો. કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. જ્યારે પત્નીને સારવાર માટે ખસેડાઈ હતી તે દરમિયાન તેનું મોત થઈ ગયું. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. સાબરકાંઠાના ઈડરની શુકન 2 સોસાયટીમાં જીવંત વીજ તાર તૂટ્યો, જેના કારણે અફરાતફરીનો માહોલ ઉભો થયો. જીવંત તાર પડ્યો તેની બાજુમાં બાળકો રમતા હતા, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી છે. જામનગરમાં ગીર ફાઉન્ડેશને કોસ્ટલ બર્ડ ઇકોલોજી પર સતત 3જા સેમિનારનું આયોજન કર્યું. 4 દિવસ સુધી ચાલનાર સેમિનારમાં ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઇકોલોજી ઓફ બર્ડના વિષય પરના રિસર્ચમાં ભાગ લેશે. જૂનાગઢના કેશોદમાં ડાયરામાં ચલણી નોટનો વરસાદ થયો. કોળી સમાજના નવનિર્મિત એક બિલ્ડિંગ ના કાર્યક્રમમાં ડાયરાનું આયોજન કરાયું. ધારાસભ્ય દેવાભાઈ માલમે નોટનો વરસાદ કર્યો. આ ઉપરાંત ઉપસ્થિત ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિત તમામ કાર્યકર્તાઓએ ગાયિકા લલિતાબહેન ધાડેદ્રા પર ચલણી નોટનો વરસાદ કર્યો.
उत्तर प्रदेश में कांग्रेसे राहुल गांधी की विविध रेलीओनी ब्लूप्रिंट तैयार करी है। राहुल गांधी 13 रेलीओ करशे। लखनऊ थी शुरू करी वाराणसी सुधी ते रेली करशे। राहुल गांधी गोरखपुर, गोंडा, अलीगढ़, सहरानपुर, आगरा, सीतापुर, मुरादाबाद, जौनपुर, वाराणसी, इस्लामाबाद और कानपुर में रेली थी सभा गजवशे। दिल्ली पुलिस की स्पेशल सेलनी टीमे महत्वपूर्ण कार्यवाही करी। अरविंद केजरीवाल ऑफिशियल ईमेल पर मेल करीने तेमनी दीकरीने किडनेप करवानी धमकी आपनार विकास नामना व्यक्तिने पकड़ी लेवायो। प्रयागराजमां थयो छे कुंभनो प्रारंभ। साधु संतो सहित अनेक अखाड़ाओए कर्युं स्नान। उत्तर प्रदेशना प्रयागराजमां महाकुंभ 2019 नो प्रारंभ थयो। गंगा, यमुना और सरस्वतीना त्रिवेणी संगम स्थल पर नागा साधुओ अने त्यारबाद अन्य अखाड़ाओना साधु संतोए शाही स्नान कर्युं। त्यारबाद श्रद्धाळुओए पण અહીં लगावी आस्थानी डूबकी। सूर्यदेवना मकर राशि में प्रवेश करतानी साथे ज तीर्थराज प्रयाग में संगम तट पर कुंभनो महापर्व शुरू थयो। दुनियाना सौथी मोटा धार्मिक आयोजननो जोश प्रयागराज में जोवा मळी रह्यो छे। અહીં પહેલીવાર કિન્નર અખાડો પણ જોવા મળ્યો છે। કુંભ મેળામાં સામાન્ય રીતે 13 અખાડા હોય છે। આ વખતે 14 અખાડાની ઉપસ્થિતિ છે। 14મા અખાડા તરીકે કિન્નર અખાડાનો સમાવેશ કરાયો છે।